કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ એક દુષ્કૃત્યનો બનાવ જાહેર થયેલો છે, જેમાં આ કામના ભોગ બનનાર પીડિતા કે જેઓ સગીર વયના હતા, જ્યારે તેઓ 12 વર્ષના હતા, 12 વર્ષના, ત્યારથી જ આ કામના આરોપી કે જેઓ તેઓના પિતા છે, જેઓ પોતાની સગીર વયની માસૂમિયતનો લાભ લઈ તેઓની સાથે દુષ્કૃત્ય કરેલું. ત્યારબાદ પણ અવારનવાર તેઓની બીજી પુત્રી તેમજ તેઓની પત્નીને મારી નાખશે તેવી ધમકી ભોગ બનનારને આપી અને તેઓ સાથે અવારનવાર દુષ્કૃત્યો કરતા રહેલા, જેને કારણે આ કામના ભોગ બનનાર તેનો ભોગ બનતા રહેલા. અને આજરોજ તેઓ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા તેઓ પોતાના પિતા વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કઈ કઈ જગ્યાએ બનાવ બનતો? આનો દુષ્કૃત્યનો ભોગ પોતાના ઘરે જ્યારે કોઈ ન હોય ત્યારે, અથવા મોડી રાત્રે એકાંતમાં અને બહારગામ લઈને પણ ગયેલા ત્યારે પણ તેઓની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલ છે. સમગ્ર મામલો કઈ રીતે પ્રકાશિત થયો? આજથી 2 દિવસ પહેલાં, 2-3 દિવસ પહેલાં ભોગ બનનારે તેઓની માતા તેમજ અન્ય સગાવાલાને વાત કરતા આજરોજ તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવી અને ફરિયાદ જાહેર કરેલ છે.